માંડવીના કાઠડા ગામે ખેતરના સેડામાં આગ. ફાયર બ્રિગેડે તાત્કાલિક પહોંચી આગ પર કાબૂ મેળવ્યો. કચ્છના માંડવી તાલુકાના કાઠડા ગામમાં બપોરના સમયે અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના બની હતી. આગની જાણ થતાં માંડવી નગરપાલિકાની ફાયર બ્રિગેડ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે રવાના થઈ હતી. માંડવી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વિરમ ગઢવીએ ફાયર બ્રિગેડના ભૂપેન્દ્ર સલાટનો સંપર્ક કરી ઘટનાની જાણ કરી હતી. ત્યારબાદ નગરપાલિકાના હેડ ક્લર્ક મંજી પરમારની સૂચના મુજબ ફાયર ટીમ કાઠડા ગામે પહોંચી હતી. કાઠડા ગામના બાવાજી ફળિયામાં આવેલા આશાભાઈ ગઢવીના ખેતરના સેડામાં આગ લાગી હતી. ફાયર ટીમના ભીંજી ફૂફલ, કમલેશ કોલી અને ઉદયસિંહ જાડેજા સહિતના કર્મચારીઓએ આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી. રિપોર્ટ બાય દિનેશ મહેશ્વરી, માંડવી.